હેલો જય નિરંજન મહારાજ જય સંત. મારું નામ ગણેશભાઈ રઘુભાઈ સુરાણી. હું પોલીસ ખાતામાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ફરજ બજાવી નિવૃત્ત થયો હતો. હાલમાં કર્મચારી મંડળનો પ્રમુખ તરીકે સેવા આપું છું. લીંબત શરાબી મંડળીમાં ઉપપ્રમુખ છું. ટ્રસ્ટીમાં વાણા સેવા સમાજમાં ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું. મનસુખભાઈ ઠાકુરભાઈ પરમાર. હું જિલ્લા પંચાયત રાજકોટમાંથી 2016માં એકાઉન્ટન્ટ તરીકે નિવૃત્ત થયેલ છું. હાલમાં હું આ વાણંદ સેવા સમાજ વાણિજ્યમાં હું ખજાનચી તરીકે સેવા આપું છું. કર્મચારી મંડળ આપણું છે એમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. લીંબત શરાબી સહકારી મંડળી છે એમાં પ્રમુખ તરીકે સેવા આપું છું. સમાજના કોઈ પણ કાર્ય માટે હું સેવા કરવા મારું નામ મોહમ્મદભાઈ નાઈ. હું રાજકોટ ખાતે 1984 થી 2018માં સિંચાઈ ખાતામાં જીઓલોજીસ્ટ તરીકે રિટાયર થયો અને અત્યારે પણ કર્મચારી મંડળ સાથે જોડાયેલો છું. ઉપરાંતમાં શરાબી મંડળીમાં પણ. મારું નામ નવીનભાઈ વાજા. મારું નામ નવીનભાઈ વાજા. મૂળ ગામ મારું ચરખડી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિવિલ એન્જિનિયર તરીકે 2023માં રિટાયર થયો છું. હાલ કર્મચારી મંડળમાં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવું છું. શૈલેષ ગિરીશભાઈ રાવરાણી. મારું મૂળ વતન ભાયાવદર અંબાજી દેડી પાસે મકન બાપા મંદિર. મારું રાજકોટ મહાનગરપાલિકામાં 2009માં જોઈનિંગ થયું છે. 2009 પછી રાજકોટ મહાનગરપાલિકાની કર્મચારી મંડળી એમાં હું કારોબારી સભ્ય તરીકે હમણાં છેલ્લા વર્ષમાં ચૂંટાણું છું. રાજકોટ મહાનગરપાલિકાના આશરે 400 એન્જિનિયરની આસપાસ એન્જિનિયરિંગ એસોસિએશન છે, એની અંદર હું પ્રમુખ તરીકે ચૂંટાણું છું અને હાલ રાજકોટ મહાનગરપાલિકાના એડિશનલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. છે હું અત્યારે અહીંયા રાજકોટમાં ગવર્મેન્ટ હાઈસ્કૂલ આદર્શ નિવાસી શાળા એમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને કર્મચારી મંડળમાં 4 વર્ષથી ખજાનચી તરીકે મારી ફરજ બજાવું છું. નીતિનભાઈ ધામેલિયા. મારું મૂળ વતન મૂળ અમારા ગુંદાના અમારા વિદ્યાલયમાં હું છું. 2020માં નિવૃત્ત થયેલ છું ચીફ એન્જિનિયર તરીકે અને ત્યારબાદ કર્મચારી મંડળમાં કારોબારી સભ્ય તરીકે કાર્યરત. નમસ્કાર, મારું નામ હરેશ લખતરિયા. હું કોર્પોરેશનમાં એઝ અ મેનેજર નિવૃત્ત થયો છું 2023માં અને હાલ કર્મચારી મંડળમાં કારોબારી સભ્ય તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા નંબર 46માં પ્રાઇમરી ટીચર તરીકે ફરજ બજાવું છું તથા વાણંદ સમાજ કર્મચારી મંડળમાં આ જ વર્ષથી પાપા પગલી કરી અને સહ ખજાનચી તરીકેની મારી નિયુક્તિ થયેલ છે. પેન્શન પેમેન્ટ ઓફિસ રાજકોટમાં ફરજ બજાવું છું ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે અને શ્રી વાણંદ કર્મચારી મંડળના સભ્ય તરીકે સેવારત છું. જય હિન્દ. માસુમભાઈ ગાલોડિયા. હું એસઆરબીમાં એએસઆઈ થી રિટાયર થયો છું અને હાલ કર્મચારી મંડળમાં કારોબારી તરીકે કાર્યરત છું. જય હિન્દ. હું અમિત લખતરિયા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટા મોટો એરિયાને કર્મચારી ફરજ છે, તેમાં હું પ્રમુખ તરીકે ફરજ બજાવું અને આપણે વાણંદ કર્મચારી મંડળમાં કારોબારી સભ્ય તરીકે કાર્યરત છું. મારું નામ નીતિનભાઈ ગોથલિયા. પીજીવીસીએલમાં એસટી 300 ડિવિઝનમાં ફરજ બજાવું છું. હાલ કર્મચારી મંડળમાં હું કારોબારી સભ્ય છું. મારું નામ રાજેશ કોથલિયા. રાજકોટ મહાનગરપાલિકામાં કાર્યપાલક ઇજનેર તરીકે સર્વિસ કરું છું અને હાલ વાણંદ સમાજ કર્મચારી મંડળના કારોબારી સભ્ય છું. મારું નામ છે નીલમ બખતરિયા. હું રાજકોટ એજી ઓફિસમાં સર્વિસ કરું છું અને સરકારી કર્મચારી મંડળની સભ્ય કમિટી મેમ્બર તરીકે ફરજ બજાવું છું અને હાલ જય લીંબત મહિલા મંડળની કમિટી મેમ્બર પણ હું છું. જય લીંબત જય શ્રી મહારાજ. મારું નામ આશાબેન ભટ્ટી છે. હું હાલ ગવર્મેન્ટ સિવિલ હોસ્પિટલમાં જોબ કરું છું અને કારોબારી સભ્યમાં પણ છું અને મહિલા કર્મચારી કમિટીમાં પણ છું.
40 વર્ષ કેશોદ હાઈસ્કૂલમાં સર્વિસ બજાવેલ છે અને હાલમાં કર્મચારી મંડળ સાથે જોડાઈ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું, ખાસ કરીને 10 અને 12ની પરીક્ષા પહેલા અને ત્યારબાદ 10 અને 12 ધોરણ પછી શું કરવું એ માટેનું એને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવાનું કાર્ય કરીએ છીએ. એ ઉપરાંત થોડી ઘણી કર્મચારી મંડળ સાથે રહી વક્તૃત્વ સ્પર્ધાઓ છે, વિદ્યાર્થીઓના સન્માન કરવાનું, એ પ્રકારની પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિઓ અહીંયા કરાવીએ છીએ. આમંત્રણને માન આપીને પધારેલા અમારા માનવંતા મહેમાનો, રાજકોટના સર્વે ડોક્ટર શ્રી સાહેબો તથા સર્વે એડવોકેટ સાહેબો તથા મંચસ્થ વિરાજમાન અમારા કર્મચારી મંડળના કારોબારી સભ્યો, ટ્રસ્ટીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ, આજે એક વિશિષ્ટ પ્રયોગ કરવા અમે જઈ રહ્યા છીએ. કૌશલ્ય, દક્ષતા અને પ્રતિભા સંપન્ન આપણા સમાજના 3 સ્તંભોને અમે એકત્ર કરવાનું એક બીડું ઝડપ્યું છે. અને આનંદની વાત એ છે કે આપણા સમાજના છત્ર નીચે આ 3 સુશિક્ષિત સ્તંભો છે એ એકત્ર થયા છે. આવો શુભ વિચાર લાવનાર અમારા કર્મચારી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ ખરેખર અભિનંદનને પાત્ર છે. કોઈ પણ આપણે એકત્ર થઈએ છીએ ત્યારે કોઈ શું ઉદ્દેશ્ય સંગઠનની 3 ભુજાઓ સાથે જોડી એક ત્રિકોણ બનાવીએ છીએ અને એ ત્રિકોણ એટલે જ્ઞાતિનો વિકાસ. તો જ્ઞાતિનો વિકાસ કરવા માટે થઈ અને આ 3 સ્તંભોને, સુશિક્ષિત સ્તંભોને આપણે અહીંયા ભેગા કરેલા છે. અને એ માટે થઈ આપણે શું કરવું છે, તો આપણો જે સમાજ છે એને નૂતન પ્રણાલીઓની કેળીઓએ કંડારવો છે અને એને આપણે ખાસ કરીને આપણા જે ભાવિ ઘડવૈયાઓ છે, આપણા સમાજના જે ઘડવૈયાઓ છે એને પૂરતું તમારા તરફથી, કારણ કે આ બધા ડોક્ટરો અને વકીલો જે છે એના પાસેથી માર્ગદર્શન મેળવી અને એ આગળ વધે, ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે અને સમાજ છે એ સમાજ પણ આપણો એ દ્રષ્ટિએ પ્રગતિ કરે, એવો અમારો શુભ ઉદ્દેશ્ય છે. અહીંયા ઉપસ્થિત બધા આપણા વાણ સમાજના કર્મચારી મંડળના બધા આગેવાનો તથા ઉપસ્થિત મહેમાનોને મારા વંદન. મારું નામ ડોક્ટર ધર્મેશ ગઢી છે. હું એમડી ઇમરજન્સી મેડિસિનમાં કર્યું છે. મારી સ્પેશિયાલિટી એમડી પ્લસ ક્રિટિકલ કેર છે. મારે સમ્યક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે રાધનગર ચોકમાં. છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. બીજી બ્રાન્ચ મારી અમરેલીમાં છે. સેમ સમ્યક મલ્ટી સ્પેશિયાલિટી ગાંધીનગર છે. અને મને એક નાનકડી વાત કહેવાનું મન થાય કે રમેશભાઈનો જે આ કાર્યક્રમ કરવાનો જે હેતુ છે, અમે આજથી 1 વર્ષ પહેલા મળ્યા હતા ત્યારે મેં કીધું કે ડોક્ટરોને ભેગા કર. બે 3 વખત હું ઘણા બધા ડોક્ટર્સમાં મળ્યો છું અને વાત એ થઈ કે ભેગા કરો અને ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને કે જે ઘણી વખત સમય ના પાવે, પરિસ્થિતિ ના પાવે, એ થઈ નહોતું શકતું. અને જયારે મેં મને હમણાં અઠવાડિયા પહેલા કીધું ત્યારે મને એમને જયારે એ બીડું ઉપાડ્યું અને આજે આ ફંક્શન થયું એના માટે એમના માટે કંઈક જોરદાર દાદા કરી છે. એલિપત માતાજી, જય સેન મહારાજ. હું ડોક્ટર હિમાંશુ કમ્બાર છેલ્લા 29 વર્ષથી શાપોરમાં પ્રેક્ટિસ કરું છું અને મારા પપ્પા પણ અહીંયા આ લોકોની સાથે રમેશભાઈ જોડાણી સાથે સરાફી મંડળીમાં સાથે જ હતા. એમટી પરમાર સાહેબ બધા સાથે જ હતા અને કાંઈ પણ હોય તો અમે હંમેશા એની સાથે જ રહીએ છીએ આપણા સમાજના કાર્ય માટે. જય હિન્દ. આદરણીય સમાજના આગેવાનો અને સર્વ ભાઈઓ બહેનોને મારો નમસ્કાર. મારું નામ ડોક્ટર ગૌરાંગ ડાયાભાઈ બખતરિયા. રાજકોટ મહાનગરપાલિકામાં 2020 થી સેવા કરું છું અને સમાજના માટે જે સંગઠિત અને આ જે કાર્ય આપણા પ્રમુખશ્રી અને આગેવાનોએ જે બીડું ઉપાડ્યું છે અને જે માન આપ્યું છે એ આપણને સમાજ માટે અને વધારે જવાબદારી જે માન આપે છે એ વધારે જવાબદારી અને પ્રેરણા આપે છે.
જેમ યશવંતભાઈએ કીધું કે સમાજમાં શિક્ષણ, આરોગ્ય અને સહકાર અથવા તો સંગઠન, આ ત્રણ મજબૂત પાયાથી સમાજ આગળ આવે. તો મારું પણ ખાસ એવું માનવું છે કે ભાવિ પેઢીને સારા સંસ્કાર અને આરોગ્ય માટે આપણે વધારે સારી રીતે કાર્યરત થઈએ અને સરસ સેવાઓ આપીએ. તો એ બદલ મને આ જે આપણે સંગઠનથી સારી એવી પ્રેરણા મળે છે. ફરીથી માન બદલ સર્વ સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ડોક્ટર ભાવિન વાદા છે. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા પધારેલા જે સમાજના અગ્રણીઓ તથા મારા ભાઈ બહેનો બધાનું સ્વાગત કરું છું. કોર્પોરેશન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેં 12 વર્ષ જેવું મેડિકલ ઓફિસર તરીકે સર્વિસ કરેલી છે. હાલ રૈયા ચોકડી ખાતે તથા ઓમનગર ખાતે મારું ક્લિનિક છે જ્યાં હું આયુર્વેદિક પ્રેક્ટિસ કરું છું. આભાર. ડોક્ટર આર.એલ. ભાયાણી, પ્રેક્ટિસ હું નિકાવા કરું છું. રેસિડન્ટ મારું રાજકોટ છે. હું લગભગ 50 વર્ષથી નિકાવામાં છું. અત્યારે હાલમાં ડોક્ટર સાહેબ તન્વીર કાલાવડ બીજેપીમાં છું. બરોબર. આ વાડીનું ખાતમુહૂર્ત મારા હાથે થયું છે અને 5 વર્ષ સુધી કારોબારીમાં હું રહેલો છું. બરોબર. આ વાડીનો વિકાસ થાય એવી આપણે સૌ અપેક્ષા રાખીએ. જય શ્રી મહારાજ, જય શ્રી ડોક્ટર આયુષભાઈ ચૌહાણ, ભગવતીપુરામાં છેલ્લા 20 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. મારો એક પ્રશ્ન છે, તમે અમારું સન્માન તો કરો છો, આ વર્તમાન સન્માન છે, હવે ભવિષ્યમાં આપણે વધારે સન્માન થાય એવી તમે સૌ તમારી પ્રેરણા થઈને આપણા આગળ વિદ્યાર્થીને સન્માન મળે એવી મારી એક લાગણી. જય હિન્દ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કર્ષન્તુ. ખરેખર આજે આ એક મંચ પર આપ સૌને હું જોઉં છું, ખરેખર એક આનંદ અને ગૌરવની વાત. એકાદ જો લાકડી હોય ને તો એને તોડવી સહેલી છે, પણ જ્યારે એ લાકડીનો સમૂહ ભારો થાય તો એને તોડવો કઠિન છે. તો આપણે પણ સૌ સાથે મળીને સમાજનું શ્રેષ્ઠ કાર્ય કરીએ. સૌનો સાથ, સૌનો વિકાસ અને સમાજનો ઉત્કર્ષ, આ જ ધ્યેય સાથે આપણે આગળ વધવું જોઈએ. મારું નામ છે ડોક્ટર કલ્પેશ વાડેલિયા. છેલ્લા 22 વર્ષથી શાપર ખાતે જનરલ પ્રેક્ટિસ કરું છું અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ છે એ યોગ બોર્ડમાં છેલ્લા 5 વર્ષથી રાજકોટ અને રાજકોટ જિલ્લામાં યોગ કોચ તરીકે સેવા આપું છું. ધન્યવાદ. બોલો શેર મહારાજ કી, લીંબોચ માત કી. કર્મચારી મંડળેથી આપણું સ્વાગત કરું. આજે ઘણા વર્ષોથી એ કામગીરી કરે છે. આજે આપણા ડૉક્ટરોની સંખ્યા ઓછી છે, એનું કારણ કાંઈક ઓછું હશે અથવા બહારગામ ફરવા ગયા છે, પણ આવતી વખતે એવું નહીં થાય. અને આજે ડૉક્ટરો, વકીલો, કર્મચારી મંડળો તથા આજ રમેશભાઈ જે સેવા લીધી છે અને એને ત્રણ મહેનત કરીને આપણને જે અહીંયા ભેગા કર્યા છે એને રમેશ માટે તથા કર્મચારી મંડળ માટે આપણે જોરદાર તાલીમ તથા તમામ મિત્રોને મારે ખાલી એટલું કહેવું છે કે આજે 30 વર્ષ થયા હું રમેશભાઈ, કર્મચારી મંડળ કે આપણા ડૉક્ટરો સમાજ માટે અથાગ મહેનત કરેલી છે. સમૂહ લગ્ન, વિદ્યાર્થી સન્માનો તથા રાઠોડ પરિવારને અમે જે સન્માન આપેલું, આ તમામ કાર્ય આજે 30-40 વર્ષથી કરી, પણ સમાજની એકતા નથી. સમાજની એકતા ખાલી સ્વકર્મ ધંધા આપણે શિક્ષિત લોકો ભેગા નથી થતા. એનું કારણ કે આપણે વ્યવસાયમાં પડ્યા છીએ, આપણે પૈસા બનાવવામાં વધારે પડ્યા છીએ, આપણી પાસે ટાઈમ નથી, આપણે સમય આપતા નથી તથા આપણે સમાજની કોઈ આપણે ખેવના નથી. આપણા બાળકો આજે નહીં તો કાલે આપણને પૂછશે કે તે શું કર્યું. સમાજ માટે તમે ટાઈમ આપો, પૈસા ન આપો તો કાંઈ નહીં, પૈસા થઈ જશે. વિદ્યાર્થી સન્માન અમે કરવા જઈએ ત્યારે કોઈ સમાજનો આગેવાન કે અથવા કોઈ પણ ડૉક્ટર કે વકીલ કોઈ પણ જગ્યાએ અમે ગયા હોય, કોઈ અમને ના નથી પાડી, ગમે એટલા પૈસા થાય છે. આજે ધર્મેશ ભટ્ટી સાહેબ
જે આજે એમડી દરજાના માણસ છે એ આજે આગળ આવ્યા છે. તો મને આશા છે કે આપણે સમાજ એકતા ઉપર એકતા લઈ આવશું અને સમાજ સંગઠન કરશું એવી મને આશા છે. અને હું ખાલી જાતે એક શેર કહીશ કે હજરત है जुल्फ़ है मोहब्बत है सिक्कत है शौकत है कभी दिखती नहीं. इस मंच पर मैं आज खड़ा हूँ, कल कोई और होगा, वो भी एक दौर होगा, वो भी एक दौर. तो ધ્યાન થાય છે પણ ડોક્ટર મનસુખભાઈ જોટંગિયા મૂળ ગામ મારું કડિયા રાજકોટમાં હું આજે લગભગ 45 વર્ષ થયા છું. 8મા ધોરણ ત્યાં આવી ગયો. દર્શક પરમાર છે. હું છેલ્લા 2 વર્ષથી સડક પીપળિયા ખાતે સેવા બજાવું છું અને આપણી જ્ઞાતિ પ્રત્યે આ બહુ સારી એક પહેલ છે અને એમાં આપણે બધાએ આગળ વધવું જોઈએ. થેન્ક યુ. મારું નામ ડોક્ટર મનદીપ જોટંગિયા છે. હું હોમિયોપેથિક ડોક્ટર છું અને હોમિયોપેથિક દવા કરું છું. એક અલ્ટરનેટિવ મેથડ છે જેમ એલોપેથી છે, હોમિયોપેથી છે. હું એટલું એડવાઇસ કરી શકું કે જેવો રોગ એવી મેડિસિન. એટલે હોમિયોપેથીમાં તમને આભાર તો માનું જ છીએ આ બધા લોકોએ કે આ સ્ટેજ આપ્યું આપણને, પણ હું સલાહ એ આપી શકું કે જેમ બધી મેથડ છે એ પ્રમાણેની ટ્રીટમેન્ટ છે. એક્યુટ માટે એલોપેથી છે તો ક્રોનિક માટે હોમિયોપેથી. તો તમે લોકો જેને ના ખ્યાલ હોય તો રિસર્ચ કરીને હોમિયોપેથી તરફ આગળ વધજો. થેન્ક યુ. નમસ્તે, મારું નામ ડોક્ટર રીના વાજા છે. હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એઝ અ દીનદયાળ મેડિકલ ઓફિસર તરીકે ફરજ નિભાવું છું અને અહીં આમંત્રિત તથા સન્માનિત કરવા બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. હેલો. મારું નામ ડોક્ટર સાવન બુટાણી. મારું મૂળ ગામ ઝુંડાળા છે, વાસાવડ પાસે આવે. હવે મતલબ કહેવાનું મેઇન તો એ જ હતું કે આ લોકોએ જે ઇનિશિયેટિવ ચાલુ કર્યું એનાથી અમને જે યંગ જનરેશન જે છે એના લોકોને બહુ કોન્ફિડન્સ મળે છે. અને મેં મારું BMS સુરત ગવર્મેન્ટમાંથી પાસ કરેલું અને અત્યારે હું નીટ પીજીની પ્રિપેરેશન કરું. હવે બીજું એ કે જ્યારે અમે લોકો જ્યારે મેડિકલ કોલેજમાં હતા ત્યારે અમને એક જ વિચાર હતો કે અમે બહાર નીકળીને આગળ નેક્સ્ટ સ્ટેપ શું લેશું. હવે જો આ લોકો આટલા પુશઅપથી આપને ગાઈડ કરવા માટે જો આટલા અવેર હોય તો હવે એ કોન્ફિડન્સ થઈ ગયો છે કે નહીં, હવે આગળની જે જનરેશન આવશે એ લોકોને વાંધો નહીં આવે. એમ થેન્ક યુ. જય સેન મહેરાજ, જય દિવસ. મારું નામ ડોક્ટર અંકુર ભદ્રાવડિયા. હું સરદારનગર મેઇન રોડ પર વાત્સલ્ય ક્લિનિક ખાતે એઝ અ જનરલ પ્રેક્ટિશનર પ્રેક્ટિસ કરું છું. વાણંદ કર્મચારી મંડળ અને રમેશ અંકલને હું વર્ષોથી ઓળખું છું. એ લોકો શૈક્ષણિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, આવી રીતે કાર્યક્રમો કરતા હોય છે. તો કહેવાનું એટલું જ કે એમના અનુભવ અને એમના આ જે 20 વ્યક્તિઓ બેઠા છે એના કરતા અનુભવમાં અને ઉંમરમાં હું બહુ નાનો છું, પણ એમના અનુભવ સાથે જો આપણી જ્ઞાતિનું યુથ, આપણો યુવા વર્ગ જો જોડાઈ જાય તો જ્ઞાતિને કયા લેવલ ઉપર લઈ જઈ શકાય એની કઈ લિમિટ નથી. સો આટલી આશા સાથે ધન્યવાદ. સર્વને જય લિંગોજ, જય સેન મહારાજ. સંગઠન એ જ સમાજની શક્તિ છે અને એકતા એ જ વિકાસનો માર્ગ છે. આવા જે મોટો સાથે આપણું કર્મચારી મંડળ કામ કરી રહ્યું છે એ બધાને હું ખૂબ આભારી છું કે આજે તમે એક અપ્રિસિએશન આપતું જે યુથ છે, યંગ ડોક્ટર્સ છે, યંગ લોયર્સ છે, એ લોકોને આ રીતનું અપ્રિસિએશન મળે કે જેથી ભવિષ્યમાં આવનારી પેઢીઓને વધારે ઉત્સાહ થાય, વધારે મોટિવેશન મળે કે લેટ્સ ડુ સમથિંગ. જે શૈક્ષણિક બાબતે થોડુંક આપણે કહી શકીએ કે થોડીક પીછેહટ છે એને આપણે આગળ લઈ જઈએ અને યુથને ઇન્સ્પિરેશન મળે એ મુજબનું આ કાર્યક્રમ થયો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ આભારી છીએ. Thank you so much. I'm a MBBS graduate from Belarus. That is Eastern European country. I'm a foreign medical graduate, by the way. એ એક વસ્તુ પણ એવી છે આપણા સમાજમાં કે ફોરેન એજ્યુકેશન મળવું, બે પર્સપેક્ટિવ હોય કે ઈધર માર્ગદર્શનનો અભાવ છે ઓર એલ્સ કે ઇકોનોમિક પર્સપેક્ટિવ આવી જતા રાઈટ. આ બે વસ્તુમાં જો આપણે કામ કરીએ, બીકોઝ ઇન 2015
ત્યારે મારે બહાર જવું હતું. આ બે વસ્તુ મેં ફેસ કરી. તો વોટ આઈ અન્ડરસ્ટેન્ડ કે જો આપણે આપણા ભાવિ લોકોને આ બધી દિશામાં માર્ગદર્શન આપીએ તો બહુ બેનિફિશિયલ રહે, અને this is such a step towards it. So I'm again so grateful towards all the panel and this couple. જય શ્રી કૃષ્ણ. મારું નામ ડોક્ટર ઋષિન જયેશભાઈ પારેખ છે. મારું MBBS 2025 ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાંથી કમ્પ્લીટ થયું છે, અને અત્યારે જનાના હોસ્પિટલ રાજકોટમાં ગાયનેક વિભાગમાં મેડિકલ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું. થેન્ક યુ. મારું નામ હેમંત ગોલે. હું રાજકોટમાં 20 વર્ષથી એડવોકેટ એન્ડ નોટરી તરીકે પ્રેક્ટિસ કરું છું. વિશ્વ હિન્દુ પરિષદ VHPમાં અધ્યક્ષની જવાબદારી છે, અને બાલ્યકાળથી સ્વયંસેવક તરીકે રાજકોટમાં છું. બસ. મારું નામ ડોક્ટર મંગલદીપ માંડવિયા. હાલ હું ભૂતકોટડા પોપટભાઈ ભીમજીભાઈ માંડવિયા હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. થેન્ક જય સેન મહારાજ, જય માતાજી. મારું નામ છે ડોક્ટર મિલન માંડવિયા. હું હાલ ભૂતકોટડા પ્રેક્ટિસ કરું છું, અને અમારે તો પપ્પા વર્ષોથી પ્રેક્ટિસ કરે છે. છેલ્લા 100 વર્ષથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ, અને હું 7 વર્ષથી પ્રેક્ટિસ કરું છું ભૂતકોટડા. હાલ PBM હોસ્પિટલ મારી હોસ્પિટલનું નામ છે. જય માતાજી. રાજકોટ હું ભૂતકોટડા પ્રેક્ટિસ કરું. જય લીંબત, જય સેન મહારાજ. મારું નામ અશ્વિન પાટલિયા છે. હું છેલ્લા 20 વર્ષથી રાજકોટ ખાતે ક્રિમિનલ અને રેવન્યુ ક્ષેત્રે પ્રેક્ટિસ કરું છું, અને સાંજે 6 થી 8:30 સુધી લીંબત શરાબી મંડળીમાં સેવા આપું છું. જય લીંબત, જય સેન. જય શ્રી મહારાજ, જય લીંબતમાં સર્વપ્રથમ કર્મચારી મંડળની આખી ટીમ, જે બધા મંચસ્થ લોકો, મોટા ભાગના તમારા વડીલો, મોટા ભાગના પરિચિત સારી રીતે સારું હોતું, એમને સૌપ્રથમ એમનો આભાર માનીએ છીએ કે ડોક્ટરો અને વકીલોને સન્માન કરવાનું આ શરૂઆત થઈ. એક વાત મારે નનકડી કરવી છે. મારી વકીલાત છે ને 2003માં શરૂ થઈ. સાહેબ વકીલાત 2003માં શરૂ થઈ ને, તો આપણા સમાજના ઘણા બધા લોકો સ્વાભાવિક છે કે આપણી પાસે કાનૂની માર્ગદર્શન લેવા આવે, અને મને એવું કે ભાઈ આ જોડે આ કેસ છે, આમાં સારો વકીલ સજેસ્ટ કરે. હું વકીલ હતો, મને એમ કે સારો વકીલ કોણ છે. એ એટલા માટે મેં આ ઉદાહરણ કે સ્વાભાવિક છે કોઈ નવા નિસર્ગ કોણ કામ આપે, કેવી રીતે કોઈ કામ દે. અને એવું 4-5 વર્ષ આવ્યું, 5 વર્ષથી કઈ કામ નહીં, હાવ નોકરી બધા આટા મારતા હતા. 5 વર્ષ પછી ધીમે ધીમે વકીલાત હાલવાની શરૂ થઈ. 15 વર્ષ સરકારી વકીલ તરીકે મેં નોકરી કરી રાજકોટમાં. ઘણા બધા લોકો વકીલો માટે સિનિયર હતા ને, માનો કે મારા જોડે સાહેબ બેઠા છે, એક વલ્લભભાઈ જોડે સાહેબ પણ જે ખૂબ જે મારી ઉંમર છે ને એનાથી પણ વધારે એમનો અનુભવ છે વકીલાત. હિતેશભાઈ ચૌહાણ સાહેબ છે, એવા સિનિયર લોકો કે જે લોકોએ મને હંમેશા ખભે બેસાડી અને કોર્ટમાં મને આગળ કર્યો છે. એ લોકોનો ખાસ આભાર એટલા માટે માનું કે હજી બીજું કહું, રશ્મિબેન પાડલિયા છે, મારા મમ્મી છે ને પાડલિયાના દીકરી, એનું મને હંમેશા મારા માસી, પણ એ માસીએ મને મારા સમાન કરી અને કોર્ટમાં નાના નાની મારી વાત હોય ને તો એને મને હંમેશા કહીશું મને મદદ કરી, આઉટ ઓફ ધી વે મને મદદ કરી. અને આપણો ભાઈ જોડે અને આપણો બહુ છે. હું એટલા માટે ઉદાહરણ આપું કે આપણા સમાજના લોકો મળી અને મને જેને ખભે બેસાડી અને જેને મને મદદ કરી, તો એ બધા થકી હું અહીંયા પહોંચી શીખો. આપણા સમાજનું નેતૃત્વ બધા એટલે કરી શીખો કે મને બધા ઘણા બધા લોકો સપોર્ટ કર્યો. બધા અહીંયા બેઠેલા લોકોનું ખાસ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ નાનો છોકરો જે ડોક્ટર કે વકીલ બનીને તમારી સાથે આવતો હશે આપણા સમાજમાં, એને આવડતી વેરીને મદદ કરજો. કદાચ એવું બને કે એ પણ 5-10-15 વર્ષ પછી અહીંયા સ્ટેજ ઉપર આવી જાય, તો એક માત્ર આગળનો મદદ કરો ને આપણા સમાજના કોઈ છોકરા છોકરીને, એટલી મારી એક વાત હતી. તો આટલી વાત કરીને હું સૌ પ્રથમ તો કર્મચારી મંડળનો ખૂબ ખૂબ આભાર કે આવું સુંદર મજાનું આયોજન કરેલ છે. મારું નામ છે અશ્વિન અખેજા.
હું રેવન્યુ ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરું છું અને મારી ઓફિસ ઉમેશ કોમ્પ્લેક્સમાં છે, ચૌધરી હાઈસ્કૂલ પાસે. ખરેખર તો આ જે આયોજન છે ને એવું આયોજન કરવું જ જોઈએ કે જેનાથી છે ને બધા કર્મચારીઓ કે બધા જે આપણા અલગ અલગ ક્ષેત્રમાં ફિલ્ડમાં રોકાયેલા છે એ બધા એક થઈ શકે, એકબીજાને ઓળખી શકે ને જ્યારે પણ કોઈની જરૂર હોય તો એકબીજાને મદદ કરી શકે. થેન્ક યુ વેરી મચ. હાલો મારું નામ ધોબલ સિસાંગિયા છે. હું રાજકોટ સિવિલ પ્રેક્ટિસ કરું છું. મારું નામ હિરેન ગિરીશભાઈ સિસાંગિયા, રેવન્યુ પ્રેક્ટિસ કરું છું 15 વર્ષથી. સૌ પ્રથમ તો વાણંદ સેવા સમાજ શ્રી કર્મચારી મંડળને હું પ્રમુખ તથા ઉપપ્રમુખ કારોબારી બધાને આભાર વ્યક્ત કરું છું. જય મિત સિસાંગિયા, એડવોકેટ, રાજકોટ. અહીંયા 2018 થી 19 થી હું પ્રેક્ટિસ કરું છું રાજકોટ રેવન્યુ એસોસિએશનમાં. અને પેલા તો ખૂબ ખૂબ આભાર આપણો વાણંદ સમાજ કર્મચારી મંડળનો, કે હું ઘણા ટાઈમથી વિચાર કરતો હતો કે અહીંયા આપણું આ લેવલે એક સ્ટેજ મળે બધાને, અને જે યંગ સ્ટાર છે બધા એ બધાને આગળ વધી શકે, એડવોકેટ લેવલે, ડોક્ટર લેવલે, ગમે તે આગળ વધી શકે એ માટે એક સ્ટેજ મળે. અને મને પ્રથમવાર સ્ટેજ આપવા માટે ખૂબ ખૂબ આપણો વાણંદ સમાજ કર્મચારી મંડળનો આભાર માનું છું. અને આપણે વાણંદ સમાજના ઘણા બધા છે, ચૌહાણ સાહેબ છે, જોટંગિયા સાહેબ છે. હું 2018 જ્યારથી પ્રેક્ટિસ કરતો ત્યારથી એ લોકો હંમેશા એમ કહેતા કે કાંઈ પણ કામકાજ હોય તો કહેજે મને, અમે હારે છીએ સાથે બધી લેવલે. પછી આપણે સાહેબનો કોન્ટેક્ટ થયો, સાહેબે મારો નંબર સેવ કરી લીધો, અને ગમે ત્યારે કે 24 કલાકમાં તારે જરૂર પડે ત્યારે ગમે ત્યારે તારે મને ફોન કરીને કહેવાનું. એક હોય વાણંદ સમાજના છોકરાઓ કે જે એડવોકેટ લાઈનમાં હોય એ બધાનો એ નંબર સેવ કરી રાખે અને કહે બધાને કે કાંઈ પણ જરૂર હોય, સમાજને આગળ લેવલે કામ હોય તો પણ તમારે મને ગમે ત્યારે બોલવો. આભાર. હેલો, મારું નામ હિતેશ સિસાંગિયા છે. હું રેવન્યુ પ્રેક્ટિસ કરું છું. મારી ઓફિસ રોયલ પાર્ક મેન રોડ ઉપર છે. જય લિંગોત્સવ, જય જય મહારાજ. સૌપ્રથમ તો આનંદ સમાજ કર્મચારી મંડળનો આ કાર્ય પરિપૂર્ણ કર્યું છે, બધાને ભેગા કર. પરિપૂર્ણ એટલા માટે કહું છું કે ઘણા વર્ષો પહેલા મને કાંતિભાઈ ભટ્ટી એવું કહેતા કે આપણે ડોક્ટર, એડવોકેટ ને બધાને ઉદ્યોગપતિઓને આપણે બધાને ભેગા કરવા છે. પણ એનું તો સપનું રહી ગયું. પણ રમેશભાઈ અને આનંદ સમાજ કર્મચારી મંડળે આ કાર્ય કર્યું, એનો દિલથી આભાર માનું છું. અને મારું નામ હિતેશ સુમેશભાઈ ભાયાણી. હું 2012 થી ક્રિમિનલ સાઇડમાં પ્રેક્ટિસ કરું છું. અને 2025માં હમણાં હાલ મને નોટરી તરીકે ગુજરાત સ્ટેટે નોટરી તરીકે નિમણૂક કરી છે. અને હું છેલ્લા 5 વર્ષથી લીંબોજ સરાફી સહકારી મંડળીમાં ડિરેક્ટર તરીકે સેવા આપું છું. અને મારે એમ ન કહેવાય કે તમારે કોઈને કામ મારું પડે ને અમારી આગળ આવો, પણ હું તમને એટલું ચોક્કસ છું કે આપણા સગાવાલા એડવોકેટની વાત નથી, ડોક્ટર છે, કર્મચારી, કે આપણા કોઈ સગાવાલા સંબંધી કે આપણા ભાઈઓ જે વાણંદ સમાજની દુકાન ધરાવે છે ત્યાં અવારનવાર કઈ પ્રોબ્લેમ ન થઈ જાય. અમે ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરીએ તો જ્યારે જરૂર પડે ત્યારે અમને કહેજો, અમે તમારી સેવા માટે હાજર જ છીએ. અમે જે રક્ષિતભાઈ છે અને અમે રક્ષિતભાઈની સેવા આપણે ડબલ લેવાની છો, કોઈ પોઝિશનમાં છે. આભાર. મારું નામ માતૃશ્રી બિરાજમાન વાણંદ સમાજ કર્મચારી મંડળના સર્વ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યો. અને આવું પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ કરતા રહ્યો અને અમારા સાથની જ્યાં જરૂર પડી ત્યાં જરૂર કહેજો. જય 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 જય. મારું નામ નિખિલ ભટ્ટી છે, એડવોકેટ. હું છેલ્લા 20 વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરું છું. અને મોટાભાગે મારી પ્રેક્ટિસ લેબર કોર્ટ અને સિવિલ કોર્ટમાં રહેલ છે. તો જ્યારે પણ આપને કોઈને જરૂર પડે હું અવેલેબલ છું. મંચ પર બિરાજમાન અગ્રણી તથા ડોક્ટર્સ અને લોયર્સ, આજે આપણે જે વાણંદ સમાજમાં કર્મચારી મંડળ જે
ઊભું કર્યું અને એમાં જે બધાને આપણને એકત્ર કર્યા એ બદલ ખૂબ આભાર બધાનો. અને મારું નામ રાઠોડ નૈનાબેન એડવોકેટ છે. મેં માસ્ટર કર્યું છે, માસ્ટર પછી લો કર્યું છે અને મારી 2010 થી પ્રેક્ટિસ છે. કોઈ પણ વાણંદ સમાજની દીકરીને ગમે ત્યારે કાંઈ પણ તકલીફ પડી હશે ત્યારે તેના સહયોગ માટે તત્પર છું.